સમાચાર પર નજર કરીએ વિગતવાર તો કડી તાલુકાના નંદાસન લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી ગુજરાત માઇક્રો કંપનીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવે છે। માત્ર મસાલો ખાઈને નોકરી પર આવવા જેવી સામાન્ય બાબતે બે સિક્યુરિટી ગાર્ડે મળીને 23 વર્ષીય યુવકને માર મારતા તેનું મોત નીપજ્યું હોવાનો આરોપ ઉઠ્યો છે। મળતી માહિતી મુજબ બિહાર રાજ્યના જહાનાબાદ જિલ્લાના વતની અને હાલ નંદાસન ખાતે ગુજરાત માઇક્રો કંપનીની કોલોનીમાં રહેતા રામ વિજયકુમાર યાદવ ઉંમર વર્ષ 23 કંપનીના યુનિટમાં કામ કરતા હતા। ગત બુધવારે રાત્રે આશરે 8:15 વાગ્યાના સમયે રામ વિજયકુમાર મસાલો ખાઈને કામ પર જઈ રહ્યા હતા ત્યારે કંપનીના ગેટ પાસે હાજર સિક્યુરિટી ગાર્ડે તેમને અટકાવ્યા હતા। આક્ષેપ છે કે મસાલો ખાધેલ હોવાના કારણે કંપનીમાં પ્રવેશ ન આપવા બાબતે બોલાચાલી થતા બે સિક્યુરિટી ગાર્ડે યુવકને પટ્ટા અને દંડા વડે માર માર્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો। આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપી સિક્યુરિટી ગાર્ડ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને નિર્દોષ યુવકને ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે। રિપોર્ટર કનુભાઈ પટેલ। हम काम करते हैं, मेरा भाई भी काम करता था। इधर गार्ड बाहर में भींच के उसको इधर पैना से मारा कि लाठी से मारा, इधर मारा। ये झगड़ा के वजह यही था कि मैंने कि ड्यूटी 7 बजे जा रहा था, मुँह में तो नहीं गुटखा ले लेते, नहीं चलते उसको जाने नहीं दिया, भींच के मारा बाहर लाके।